કેમ છો બધા મજામાં? મારું નામ ભાવિક છે અને હું છેલ્લા 8 વર્ષથી મોટા વરાછા સુરતમાં પોતાની આઈટી કંપની ચલાવું છું અને મારી કંપનીનું નામ છે શોપનો ઈ-કોમર્સ પ્રાઇવેટ લિમિટેડ. મારે ઘણા ડેવલપર અને ફ્રેન્ડ સર્કલમાંથી કોલ અને મેસેજ આવે છે કે ભાઈ અમારે આઈટી કંપની ચાલુ કરવી હોય તો શું કરવું એમ. તો હું બધાને છે ને કોમન જ તે 4 સ્ટેપ ફોલો કરવા માટે કહું છું. જો એ 4 સ્ટેપ તમે ફોલો કરી લીધા તો તમારી કંપની સક્સેસફુલી ચાલુ થઈ જશે અને સક્સેસફુલી રન પણ થશે. આ મારી ગેરંટી છે. તો પહેલા મુદ્દાથી આપણે ચાલુ કરીએ, પહેલા સ્ટેપથી. પહેલું સ્ટેપ કયું છે? તો પહેલા તો તમારે ડેરિંગ લઈને મતલબમાં હિંમત કરીને આઈટી કંપની સ્ટાર્ટ કરવી પડશે. એવું નથી, આંધળો સાહસ નથી કરવાનું, પણ તમને માર્કેટની નોલેજ છે અને તમને ખ્યાલ છે કે ભાઈ માર્કેટમાંથી કઈ રીતના કામ લેવું અને એને કઈ રીતના પૂરું કરીને હું ટાઈમ ટુ ટાઈમ આપીશ, એ જો કોન્ફિડન્સ તમારામાં હશે તો જ તમે આઈટી કંપની ચાલુ કરી શકશો. અધરવાઇઝ કેવું થશે, તમે ફ્લોમાં આઈટી કંપની ચાલુ કરી દેશો પણ પછી પ્રોજેક્ટ નહીં મળે અથવા પ્રોજેક્ટ પૂરો નહીં થાય તો તમે ડિસ્ટર્બ થઈ જશો. એમ તમારે એવું થશે આની કરતાં તો જોબ કરતા થઈ સારું હતું. પણ ખરેખર આઈટી કંપની કે કોઈ પણ બિઝનેસ ચાલુ કરવા માટે હિંમતની જરૂર પડે છે. કેમ કે જો તમે હિંમત નહીં કરો તો તમે જ્યાં છો કમ્ફર્ટ ઝોન, તમારું ફિક્સ સેલેરી જે 40-50 હજાર રૂપિયા દર મહિને આવે છે, તમે ત્યાં સીમિત થઈ જશો, તમે બંધાઈ જશો. એટલે તમારે ડેરિંગ કરીને, હિંમત કરીને પોતાનું સ્ટાર્ટઅપ, પોતાનો બિઝનેસ ચાલુ કરવું હોય તો તમારે કમ્ફર્ટ ઝોનમાંથી પહેલાં તો બહાર આવવું પડશે. હવે ઘણી સમસ્યાઓ એમાં આવી શકે, કેમ કે હવે અત્યારમાં ફિક્સ ઈએમઆઈ ચાલતા હોય, ફિક્સ એક્સપેન્સ ઘરે પૈસા દેવા પડતા હોય, એ બધું પ્રોબ્લેમ હોય છે. પણ થોડુંક તમે સ્ટાર્ટિંગમાં તમારી સેલેરીમાંથી સેવિંગ કરીને બેકઅપ રાખો પહેલાં થોડોક, જેનાથી શું થાય કે થોડાક મહિના કામ ના પણ આવે તો તમે મેન્ટલી ડિસ્ટર્બ ના થાવ અને તમારી કંપની તમે સ્ટેબલ રાખી શકો, ચલાવી શકો. મોસ્ટ ઓફ મેં જોયું છે કે ભાઈ 2 મહિનામાં જ આઈટી કંપની બંધ થઈ જાય જેને ચાલુ કરી હોય એને, કેમ કે 2 મહિના કામ ન મળે એટલે એ ભાઈ મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય અને કંપની બંધ કરી દે. તો એવું નથી, ટાઈમ આપવો પડે છે કોઈ પણ ધંધાને. તો પેલો મુદ્દો એ થઈ ગયો કે ભાઈ તમે ડેરિંગ અને સાહસ કરીને આઈટી કંપની ચાલુ કરી. હવે બીજો પોઈન્ટ, હવે તમે ડેરિંગ કરીને, હિંમત કરીને આઈટી કંપની ચાલુ કરી દીધી, ક્લાયન્ટ ક્યાંથી લાવશો? હવે એ સૌથી મોટો મુદ્દો છે, કેમ કે ક્લાયન્ટ ગોતવું આજના ટાઈમમાં લોઢાના ચણા જવા જેવું છે. ખરેખર એવું છે, કેમ કે કોમ્પિટિશન અત્યારે મારકાટ કોમ્પિટિશન અત્યારમાં ચાલે છે. કોઈ પ્રોજેક્ટ અગર આપણે 40-50 હજાર રૂપિયામાં કરતા હોય તો માર્કેટમાં અત્યારમાં 10-15 હજારમાં કરવા વાળા છે માણસો. એ ક્વોલિટી વર્ક કેવું આપે છે આપણને ખ્યાલ નથી, પણ એ ટાઈપના માણસો છે અને લોકો ત્યાંથી ભેળવાઈને પછી પાછા આવે છે અને કહે છે કે ભાઈ ન્યા ન ગયો તો સારું હતું. પણ એ બધાની પોતાની ચોઈસ છે, આપણે એમાં કંઈ નહીં વાત કરીએ. પણ વસ્તુ એ છે કે ભાઈ ક્લાયન્ટ ક્યાંથી ગોતવા. હવે જનરલી મારું એક્ઝામ્પલ આપું તો હું કઈ રીતના ક્લાયન્ટ ગોતું છું, હું અને મારો પાર્ટનર. હવે અમે 2 પાર્ટનર છેલ્લા 8 વર્ષથી લોકલ બેઝ, લોકલ એટલે તમે એમ નહીં સમજો, લોકલ મીન્સ કે મારી સિટી સુરતમાં જે પ્રીમિયમ સારા બિઝનેસમેનો છે જેને વેબસાઇટ, એપ્લિકેશન અને સોફ્ટવેરની રિક્વાયરમેન્ટ છે, અમે એની સાથે 1-to-1 કરીએ છીએ, અમે એની સાથે મીટિંગ કરીએ છીએ અને એની રિક્વાયરમેન્ટના હિસાબે આપણે એને જે ડેવલપ કરવું છે એ અમે એમને કરી આપીએ છીએ, એ અમને એમનું પેમેન્ટ આપે છે. તો આ રીતના અમારી કંપની ચાલે છે. એની માટે અમે થોડાક જે બિઝનેસ ગ્રુપ્સ છે, પીએ છે, લોકલ વોકલ છે, બીએનઆઈ છે, એ ટાઈપના એમાં અમે જોડાઈએ છીએ. બીજું અમારું છે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર અમારી લીડ ચાલે છે, જેનાથી અમારી લીડ આવતી હોય છે અને અમે એને ફોલોઅપ લઈએ છીએ અને એમાંથી અમારો બિઝનેસ ડન થાય છે. સેકન્ડ આ વસ્તુ છે. થર્ડ ઓપ્શન છે અપવર્ક, ફીવર અને લિંક્ડઇન. તો અમારું એટલું બધું કામ ત્યાંથી નથી આવતું, કેમ કે અમે પહેલેથી ત્યાં એક્ટિવ નથી. પણ તમારી પાસે એ ઓપ્શન છે, જો તમે પહેલેથી અપવર્ક, ફીવર અને લિંક્ડઇન ઉપર એક્ટિવ હશો અને તમને ખ્યાલ છે બીડ કઈ રીતના મારવી અને પ્રોજેક્ટ કઈ રીતના લેવા, સારા પ્રોજેક્ટ ત્યાંથી પણ બહુ સારા પ્રોજેક્ટ આવે છે. તો પણ તમે કોઈ એક કંપનીના કન્ફર્મમાં નહીં આવી જતા, એ મારું એવું માનવું છે. મેં હમણાં થોડાક ટાઈમમાં ઘણા એવા ન્યૂઝ સાંભળ્યા છે, ભાઈ કોઈ એક કંપનીનું કામ કરતા હોય અને પછી
એ કંપની ના પાડી દે એટલે અહીંયા ભાઈનું ઉઠામણું થઈ જાય. તો એવું ના થાય એમ, એ ધ્યાનમાં રાખવા જેવું છે. કેમ કે એક સાથે ઓછામાં ઓછી 5, 10, 15 મારી પાસે 40-50 કંપનીના કામ ચાલે. અગર મારી પાસે કદાચ કોઈ 1-2 ક્લાયન્ટ છૂટી જાય તો મને જાજો ફેર નથી પડતો એમ. તો તમે પણ એવું ઓપ્શન રાખો. કોઈ 1-2 કંપનીના ડિપેન્ડન્સીમાં આખી કંપની ના રહેવી જોઈએ, એનાથી પછી પ્રોબ્લેમ આવે છે એમ. બીજો મુદ્દો થઈ ગયો આપણે ક્લાયન્ટ કઈ રીતના ફાઇન્ડ કરવા. ત્રીજો મુદ્દો છે ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી. એ મુદ્દો સૌથી મોટો છે. ક્લાયન્ટ ગોતવા કરતા મોટો મુદ્દો છે ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી પ્રોજેક્ટની. કેમ કે જો તમે કસ્ટમરને એના પ્રોજેક્ટની ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી નથી દેતા તો એ કસ્ટમર તો રિપીટ નથી થવાનો, એ તમને એના રેફરન્સ નહીં આપે ક્યારે. તો સૌથી મોટું એ છે કે ભાઈ કોઈ પણ પ્રોજેક્ટ આવે ને એટલે એની એક ડેડલાઇન પેલા ફિક્સ કરવી પડે, અને એ ડેડલાઇન સુધીમાં તમારે રાત્રે જાગવું પડે કે ઉજાગરા કરવા પડે, જે કરવું પડે, ટાઈમ ટુ ટાઈમ પ્રોજેક્ટની ડિલિવરી તમારે આપવી પડે. હવે એમાં ઘણી વાર એવું થાય કે ભાઈ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ પછી વધતી જતી હોય, એ પ્રોબ્લેમ અમારે આવે છે. અને સેમ એ પ્રોબ્લેમ છે કે ભાઈ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ એમ ટાઈમે વધી ગયું હોય તો એને ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી કઈ રીતના આપવી. તો હું એ કેસમાં એવું કરું છું કે જ્યારે કોઈ ક્લાયન્ટ મને નવા મુદ્દા અથવા એક્ઝિસ્ટિંગ મુદ્દામાં જ કંઈક ચેન્જ કરાવે છે એવું થાય તો હું શું કરું છું કે ભાઈ એને નોટ ડાઉન કરી લઉં છું એક્સેલમાં કે કઈ જગ્યાએ, અને પછી એ મુદ્દા હું ક્લાયન્ટને પાછા રિપીટ કરું છું અને કહું છું કે આ પોઈન્ટ આપણે કવર નહોતો, એના મારે થોડોક એક્સ્ટ્રા ટાઈમ જોઈએ છે કે ભાઈ ઘણીવાર એક્સ્ટ્રા અમાઉન્ટ પ્લસ કરવું પડતું હોય, તો એ હું ટાઈમને ક્લાયન્ટને એ જ ટાઈમે હું એને કહી દઉં છું એમ. તો પાછળથી કઈ પ્રોબ્લેમ નથી આવતો એમ. તો આ સ્ટ્રેટેજી તમે યુઝ કરી શકો કે ભાઈ લેખિતમાં તમારી પાસે એ હોવું જોઈએ કે ભાઈ કયા ટાઈમે તમે કયા ચેન્જીસ આપ્યા હતા અને એને લીધે અમારું જે ડેડલાઇન છે એ મિસ થઈ છે. અને જો ડેડલાઇન પણ મિસ થતી હોય ને તો એક સાથે ક્લાયન્ટ સાથે કમ્યુનિકેશન કરવી બહુ જરૂરી છે એમ. ક્લાયન્ટને એટલીસ્ટ એકવાર તમે એવો ઇન્ફોર્મ કરી દો કે ભાઈ હું મારા ડેડલાઇન કરતા થોડોક પ્લસ ચાલુ છું. કેમ કે હવે ક્લાયન્ટ ઘણીવાર શું છે, એન્ડ ક્લાયન્ટ હોય તો કઈ ઇસ્યુ નથી, પણ ઘણીવાર આપણે વચ્ચે રીસેલર થ્રુ પણ બિઝનેસ આવતા હોય, તો એ કેસમાં કેવું હોય કે ભાઈ એને આગળ ટાઈમલાઈન આપી દીધી હોય, તો એ કેસમાં બહુ માથાકૂટ થઈ જાય છે પછી એમ પેમેન્ટ બાબતે. પછી પેમેન્ટમાં એ આપણને લબડાવે એવું બધું થાય. એટલે એટલા માટે મારું માનવું છે કે ભાઈ આપણે થોડો ઘણો ટાઈમ અગર પ્લસ થાય છે તો ક્લાયન્ટને એકવાર ઇન્ફોર્મ કરી દઈએ તો ક્લાયન્ટ સચવાઈ જાય. હવે મારી પાસે કેવું છે કે ભાઈ મારો ઇન્ટરનલી એક સોફ્ટવેર ચાલે છે જેમાં હું ક્લાયન્ટને ટાઈમ ટુ ટાઈમ સાંજે 7 વાગે એટલે એક અપડેટ વોટ્સઅપમાં એક ગ્રુપ બનાવેલું છે, ગ્રુપમાં અને પર્સનલમાં એક મેસેજ આવ્યો છે કે આજના દિવસમાં તમારા પ્રોજેક્ટમાં કેટલા ટાસ્ક થયા છે. તો ક્લાયન્ટને તે એ વિશ્વાસ રહે છે કે ભાઈ હા ડેઈલી મારું કામ થાય છે અને મને ડેઈલી અપડેટ મળે છે. તો આ વસ્તુ તમે તમારા બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો કે ભાઈ ટાઈમ ટુ ટાઈમ જેટલા પણ ટાસ્ક થયા છે એનો એક મેસેજ બનાવીને સાંજે ક્લાયન્ટને ડ્રોપ કરી દેવો. ઓકે, ત્રીજો મુદ્દો થઈ ગયો કે ભાઈ ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી આપવી પ્રોજેક્ટની. હવે ચોથો મુદ્દો છે સ્ટાફ સિલેક્શન. હવે એમાં તો મેં માપ ખાધી છે ઘણી જગ્યાએ, પણ એમાંથી હું ઘણું બધું શીખો છું. મને એવું લાગે છે કે સ્ટાફ સિલેક્શન એ મુદ્દો આપણા હાથમાં નથી. એનું રીઝન છે કે જ્યારે કોઈ સ્ટાફ આપણી પાસે આવે છે એટલે એના પ્લસ પોઈન્ટ લઈને જ આવે છે. આપણે કદાચ ગમે એટલું એમાં ધ્યાન રાખીએ, 1-2 ક્લાયન્ટ સ્ટાફ તો એવો આપણે ભટકાઈ જાય કે જે આપણે ક્યારેક આપણે હવે જનરલી કેવું છે અમારી કંપનીમાં એવું છે કે ભાઈ ક્લાયન્ટ આવે સ્ટાફ આવે એટલે શું કરીએ અમે એની પાસે પેલા 3 મહિનાનો એક ટ્રેનિંગ પીરિયડ મીન્સ કે એક એવો પીરિયડ કે જે 3 મહિનામાં અમે એની પાસે કોઈ બોન્ડ નથી કરાવતા અને એની પાસે પ્રોજેક્ટના કામ કરાવીએ, અને એ ટાઈમમાં જો એ આપણી કંપનીમાં ફિટ નથી થતા તો અમે એને 3 મહિના પછી તે રજા આપી દઈએ છીએ. કેમ કે ઘણી વાર કેવું હોય કે ભાઈ એ અલગ કંપનીમાંથી જોબ કરીને આવ્યા હોય ને આપણી કંપનીનું એટમોસ્ફિયર કે જે કંપનીનું સ્ટ્રક્ચર હોય એ અલગ હોય, તો એમાં એ ફિટ ન બેસે. તો એ ટાઈમે આપણે એને પ્રેમથી કહી દઈએ કે ભાઈ આપણે નથી પોસાતું, તમે બીજે જોબ ફાઇન્ડ કરી લો. પણ સ્ટાફ સિલેક્શન બહુ મોટો મુદ્દો છે. એમાં જો તમે થોડુંક ધ્યાન આપો અને સારો સ્ટાફ જો તમારી પાસે હશે તો તમારી કંપની ક્યારે ઊભી નહીં રહે, એ ગેરંટી છે.
મારા 8 વર્ષમાં મારી પાસે ખાલી થોડાક એવા સ્ટાફ છે જે હાલની તકમાં મારી સાથે ટકી રહ્યા છે, અને એ મને બહુ સારું એવું બિઝનેસ અને સપોર્ટ આપે છે કંપની રન કરવામાં. તો તમારે કેવું છે કે એની સાથે ફેમિલિયર થોડુંક આપણે કહીએ ને કે ભાઈ પણ એ જરૂરી છે એમ. તો થોડુંક તમે એની સાથે જે ઇમોશનલ અટેચમેન્ટ થોડુંક હોવું જરૂરી છે, જેનાથી સ્ટાફને ઘર થોડુંક ફિલિંગ એવી આવે કે ભાઈ હા અહીંયા મારું ફ્યુચર સિક્યોર છે એમ. સ્ટાફને એ જ હોય છે કે ભાઈ મારું જો આ જે જોબ કરું છું, બધા નહીં પણ મોસ્ટ ઓફ સ્ટાફને એ જ રિક્વાયરમેન્ટ હોય છે કે મારું ફ્યુચર સિક્યોર છે ભાઈ, હું જે કામ કરું છું એ પ્રમાણે મને ટાઈમ ટુ ટાઈમ સેલરી મળે અને દર વર્ષે આપણે જે ઇન્ક્રીમેન્ટ આપીએ છીએ એ મળે. એના બદલામાં આપણે એની પાસે એક્સપેક્ટેશન હોય છે કે ભાઈ આપણે ટાઈમ ટુ ટાઈમ પ્રોજેક્ટ કરી દઈ અને પ્રોજેક્ટ મેનેજ કરી દે. અમારી કંપનીમાં સિસ્ટમ એવી છે કે ભાઈ જે ક્લાયન્ટ હોય છે એન્ડ ક્લાયન્ટ એની સાથે તે સ્ટાફને વાતચીત કરવાની, ચેન્જીસ એને જ લેવાના અને એની સાથે જ વાત કરીને એ આખો પ્રોજેક્ટ એને જ ડન કરવાનો. અમારી જે 3 ટીમ છે એ બધી પોતપોતાની ટીમ પોતાના ક્લાયન્ટ પોતે જ મેનેજ કરે છે અને ટાઈમ ટુ ટાઈમ ચેન્જીસ લઈને એને ડિલિવર કરી દે છે. તો આ 4 મુદ્દા હતા જેને તમારે ધ્યાનમાં રાખીને તમે પોતાની આઈટી કંપની ચાલુ કરી શકો છો. જો કંઈ હેલ્પની જરૂર પડે તો મારી વેબસાઇટ ઉપરથી મારો નંબર તમને મળી જશે, તમે ત્યાંથી મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારાથી થતી હોય એ મદદ હું તમને ચોક્કસ કરીશ. રામ રામ બધાને.